શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर सिंहोनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। रामनवमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। रामनवमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज रामनवमी, कालेનું વિશેષ વિવરણ આપણે જોઈ ગયા, પણ જે દિવસે હોય એ દિવસે ગીત ન ગાઈએ, વરરાજાના જાન જાતી હોય તો એ ગમે નહીં। તો આજે રામચંદ્ર કયો, રામ ભગવાન કયો, રામજી કયો, सीताराम क्यों, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की क्यों, प्रभुना कृष्णना हास्य अवतार है। आज रामचंद्रजी मर्यादा पुरुषोत्तम અને ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ। હવે આમાં ગેરસમજ થાય, લીલામાં મર્યાદા। આજે ઠાકોરજી કોઈ પણ લીલા કરે એમાં એને મર્યાદા નથી નડતી, રામજીને બધી મર્યાદા નડે। હવે એક પત્ની વ્રત હતા એટલે સુપર્ણખાને ચોખ્ખું કહી દીધું કે મારે એક પત્ની વ્રત છે, મારા પત્ની જો બેઠા છે। રામજી દશરથનું વચન પાળવા માટે થઈને 14 વર્ષ વનવાસ ભોગવે છે। એટલે રામજી દરેકમાં મર્યાદા તોડતા નથી। રામજી માટે એવું કહેવાય કે ભલે મર્યાદા પુરુષોત્તમ છે। એકવાર યશોદા મૈયા સાંજે ઠાકોરજીને પોઢાડતા હતા, એ ઠાકોરજી કહ્યું મૈયા મૂકું વાર્તા કે ને, મનુષ્ય થઈને આવ્યા હતા તો બધી લીલા મનુષ્ય જેવી જ કરતા હતા। સૌથી વિશેષ આનંદ લીધો હોય એને તો વાત્સલ્ય લીલા યશોદામા સાથે, અને માધુર્ય લીલા રાધાજી સાથે। બાકી સખ્ય લીલાઈ કરી, અર્ચન લીલાઈ કરી, પ્રભુએ બધી લીલા કરી છે, પણ આ બે લીલામાં વધુ આનંદ લીધો। તો માને કે માં તું મને એક વાર્તા કે ને, તો રામ અવતાર તો પહેલાં, કૃષ્ણ અવતાર તો પછી દ્વાપરમાં, ત્રેતામાં રામ અવતાર। એટલે માએ વાર્તા કરી કે જો પછી રામ એમ કે પિતાનું વચન પાળવા માટે થઈને વનમાં ગયા, ત્યાં સીતાનું હરણ કરી ગયો દશરથ। આવી રીતે ઠાકોરજીને ઊંઘ આવતી હતી, માનું પલ્લું આમ લઈને પોઢાતા, અને જેવી માએ વાર્તા કરી કે રાવણ જો સીતાને હરણ કરી ગયો, અને ઠાકોરજી આમ ઊભા થઈને ક્યાં છે મારું ધનુષ લાવ। ઠાકોરજીને રામચંદ્રજીની પોતાની રામચંદ્રજીના સ્વરૂપમાં બાળલીલા યાદ આવી ગઈ। તરત માએ કીધું અરે લાલા કાવ ભયો, કાવ ભયો। ઠાકોરજી એકદમ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા કે માને મારે જો મારું આ સ્વરૂપ જોઈ જશે કે હું ભગવાન છું, જો હું ઈશ્વર છું, જો હું પરમાત્મા છું, તો આ વાત્સલ્ય મને નહીં મળે। ભગવાન તો અત્યાર સુધીના દરેક જન્મમાં હું દરેક યુગમાં ભગવાન તરીકે તો આવ્યો, ઈશ્વર તરીકે, પરમાત્મા। હવે એનાથી હું થાકી ગયો છું,
અહીંયા માં જે વાત્સલ્યના લાડ લડાવે છે, ન ભૂતો ન ભવિષ્યતે, એ લાડ મને મળે છે તો મારે આ સ્વરૂપની આ લીલાના દર્શન માને કરાવવા નથી. બી ગયા, માને આમ ચોટીને સૂઈ ગયા. માં મૂક બડો ડર લગે. માએ તરત એનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, ગોદમાં મસ્તક પધરાવ્યું. નહીં નહીં મેરે લલા કો કોઈ નજર ન લગ જાય, मेरा लला की तो बात ही अलग है. लाव तने पूछ फेरवी दઉં. નહીં માં મોકો બડી નીંદ આવે. તો તમે જો દરેક રામચંદ્ર તરીકેની જે લીલા છે એ બધી લીલા પ્રભુએ દ્વાપર યુગમાં, હવે એનો દાખલો આપું કે તુલસીદાસીએ રામાયણ લખી, આપણે બધા જાણીએ છીએ, પણ આપણા વલ્લભ વાલ્મીકી રામાયણમાં માને છે. એ તો કંઈ વાંધો નહીં. હવે નંદદાસજી તુલસીદાસજી બે ભાઈ હતા, કઝિન. હવે નંદદાસજી તો ઓલા સંઘ ભેગા નીકળ્યા અને ઘરે જવાનું મન ન થયું. વ્રજમાં આવ્યા એટલે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આપણને જ્યાં સુધી વ્રજમાંથી ઘરે આવવાનું મન થાય છે ને ત્યાં સુધી સમજી જવાનું કે હજી આપણે એ તબક્કાએ નથી પહોંચ્યા. જ્યારે વ્રજમાંથી ઘરે આવવાનું મન નહીં થાય, વ્રજ છોડવાનું મન નહીં થાય. લગભગ 10 વર્ષ પહેલાં તમને યાદ હોય તો અસારવામાં એક બેન આવતા હતા સવારે, ખબર છે? એને એક દીકરી છે અને કાંઈ છોકરા નહીં. એ રવિવારે રાહ જુએ, ના જઈએ એટલે બધાને પૂછા લીલાબેન નથી આવ્યા. હવે એની લીલા કેવી થઈ, હવે એમને ગિરિરાજજીનું બહુ, ઘરે ગિરિરાજજીની સેવા, જ્યાં જાય ત્યાં ઠાકોરજી પધરાવી જાય, એકલા ક્યાંય જાય નહીં. મારો લાલો મારી સાથે, અને ઠાકોરજીને એવા લાડ લડાવે કોકની નજર પડે. હવે ભાઈ બહેનો એ બધાએ નક્કી કર્યું કે આપણે અયોધ્યાએ જઈ આવીએ ને નૈમિષારણ જઈ આવીએ, અડેલ ચરણા જઈ આવીએ. એટલે ઓલા બેને કીધું બધી વાત સાચી, પણ છેલ્લે વ્રજમાં આવવાનું ને વ્રજમાં ટિકિટ નહીં લેવાની, જેટલો વખત ગમે એટલી વાર રહેવાનું. એટલે બધા ભાઈ બહેનો કે એવું ન હોય. એ કે તો તમે જાજો, માર નથી આવું, મારે કાયમ વ્રજમાં જ રહેવું છે. હવે બધા સમજી ગયા કે હવે આ જીદ કરી. ના ના મોટી બેન એવું નથી. તો કે તો જો તમારે રહેવું હોય વ્રજમાં તો ટિકિટ નથી કઢાવી. તો બધાએ ના કઢાવી. હવે વ્રજમાં આવ્યા, ગિરિરાજજીની આરતી કરી, સવારે બાળકોને દૂધ પીવડાવ્યા, બધા પુરોહિત એને દક્ષિણા આપી, પોતાના હાથે ગિરિરાજ બાવાને દૂધ ચડાવ્યું. એટલે ચોબાજીને કહ્યું એના જે હતા પુરોહિત કે મને પૂજાઈ કરાવી દો ને. હવે વર્ષમાં 2-3 વર્ષ જાય એટલે બધા ઓળખ્યા. એ કે અમારે ધોતી ઉપરણ લાવી છે કે હા લાવી છું ને. ધોતી ઉપરણ લાવ્યા હતા, ધરાવ્યા, ગિરિરાજબાની આરતી કરી. ઓલાએ એમને ઉપરણો ઓઢાડ્યો, ઉપરણો અહીંયા બાંધી દીધો આમ ગળે. આપણે ઘણીવાર ઉપરણાને મતલબ નથી સમજતા એટલે કાઢીને મૂકી દઈએ છીએ. એણે બાંધી દીધો. હવે બધાએ કહ્યું કે ચાલો સીધા વૃંદાવન જઈએ. આ કે હું બહુ થાકી ગઈ છું એટલે મારે વૃંદાવન નથી આવવું, બહુ વાર જોયું છે મેં. તો ગિરિરાજ બાવાની સામે જ એમની ધર્મશાળા. એના વરે કીધું તો પછી હુંય રહું તારે ના. એ કે ખાલી ખોટું તમારે શું કામ રહેવું જોઈએ? મને ખબર તમને વૃંદાવન એ બહુ ગમે, બધા મંદિરો બહુ ગમે, તમે જાઓ. અહીંયા ગિરિરાજ બાવા પાસે જ મારે રહેવાનું છે કાયમ. હવે કાયમ રહેવાનું છું બોલ્યા, પણ કોઈ સાંભળવું નહીં, ને સાંભળવું હોય તો કોઈ સમજે નહીં. હવે એને બેચેની તો હતી જ, પણ એના મનમાં એમ થયું 15 દિવસ ત્યાં ફરીએ છીએ ને, બેચેની એની છે, ગભરામણ એની છે. એને કંઈ ચેન નહોતું પડતું.
એટલે ઘરનાએ કહ્યું કે અહીંયા જમવાનું આ હોટલ અહીંયા આપણે ઉતર ત્યાં સરસ મળે, તો તને થાળી અમે કહી દઈએ કોઈને લાવવાનું કે તું ત્યારે જમી આવીશ બેન? ના ના, હું જમી આવીશ. હવે ગિરિરાજ બાવાને જે જલેબી ને એ ધર્યું હતું એ થોડું હતું, એટલે આવીને એણે પ્રસાદ લીધો, પણ એને ઉલટી થઈ બાથરૂમમાં, પણ કોઈને ખબર ન પડવા દીધી. બધું સાફ કરી નાખ્યું કે જો મને ઉલટી થઈ ખબર પડશે તો આ લોકો જાશે નહીં. અને મારે ગિરિરાજ બાવાની સામે જોઈને જોવું છે, મારે ગિરિરાજ બાવાની પાસે જ રહ્યો છે, મારે ગિરિરાજ બાવાને છોડીને ક્યાંય નથી જવું. અને વરસમાં 2-3 વાર આવે ને અહીંયા જ ઉતરે અને ગિરિરાજ બાવાની સામે જુએ ને પછી ભક્તાભિલાષા ચરિતાનુસારી, હે ગિરિરાજ હો ગિરિરાજ મેં શરણ તિહારે આવ્યો મેં શરણ, ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય, ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારે, મારા વાલા રે ગિરિરાજ તને શીશ નમાવું. 1 મિનિટ. તો ગિરિરાજ બાવા હે મારા વાલા રે ગિરિરાજ તને શીશ નમાવું. એ કરતાં કરતાં ગિરિરાજ બાવાની સામો જોઈ રાખ્યો. હવે થોડી બેચેની થઈ, કશું જ રોગ નહીં, બીપી નહીં, ડાયાબિટીસ નહીં, કશું જ નહીં, થોડીક બેચેની થઈ. એટલે એણે રજ લગાવી બધે આખા શરીરે. રજ તો કે નસીબ હોય એને મળે. એને એ પ્રસંગ યાદ આવ્યો કે ગુસાઈજી એકવાર તળેટીમાં ગિરધરજીની સાથે બિરાજા હતા ને બહુ અવાજ આવ્યો, એટલે કે જો તો ગિરધર શું થયું? કશું જ નહીં કાકાજી, કોઈ ગધેડો મરી ગયો છે ને એને બધાય ઘસેડીને લઈ જાય છે. ગુસાઈજીની આંખમાં આંસુ આવી ગયા. ગિરધર, હું લીલામાં પહોંચું ને તો મને આમ આ રજમાં ઘસેડજો. આ રજની કિંમત તો જે સમજે ને એ જ સમજે. હવે વાંચન બહુ તો એ યાદ આવ્યું, પણ મનમાં પાછા એમ કે આપણા નસીબમાં આવું મોત ક્યાંથી હોય કે આપણે ગિરિરાજ બાવાની સામે જોતાં જોતાં લીલામાં પહોંચી જઈએ. હવે પછી એને એમ થયું કદાચ આજ મને આવું બેચેની ગભરામણ થાય છે અને પહોંચી જાઉં. તો એ ગાઉન પહેરીને સૂતા હતા. ઊભા થયા, લાલ ચુંદડી, બ્લાઉઝ, નવો ચણિયો, બધું સરસ પહેર્યું, ચાંદલો કર્યો મોટો, અને ગિરિરાજ બાવાની સામો જોઈને ગાતા હતા, મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. 2 મિનિટમાં લીલામાં પહોંચી ગયા. હવે રૂમમાં એકલા હતા. હવે સાંજે આ લોકો આવ્યા. સારું એ હતું રૂમ નહોતો કર્યો, ખુલ્લો જ હતો. તો બધાના મનમાં એમ આવતા જતા કે થાકી ગયા હશે તો આરામ કરે છે. આવીને બધાએ કીધું ફૈબા, કોઈએ કીધું માસી, અમે અહીંયા દર્શન કરી આવ્યા, અમે અહીંયા કરી આવ્યા. એ લોકોને ક્યાં ખબર હતો કે માસી તો પહોંચી ગયા સવારના. પછી એના વરને એમ થયું કે જ્યારે હું ક્યાંય જાઉં ને એ એકલી હોય ને 8-10 કલાક, એટલે આવું ને એટલે પૂછે ઠાકોરજી માટે મેવું લાવ્યા, ઠાકોરજી માટે કંઈ નવું ફ્રૂટ લાવ્યા. તમે જાઓ એટલે ઠાકોરજી રાહ જુએ ને કે હારી આજે આ બોલતી કેમ નથી હોય.